જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે સિદ્ધિ સુરેશ્વરજી મહારાજના સમુદાયના આચાર્ય નવરત્ન સુરેશ્વરજી મહારાજ વિશાળ સાધુ સાધ્વી ભગવંતો સાથે વડોદરામાં ચાતુર્માસ અર્થે વાઘોડિયા રોડ ચોકડીથી વડોદરામાં શુભ મુહૂર્તમાં વડોદરામાં નગર પ્રવેશ કર્યો હતો। ગુરુદેવોના પ્રવેશમાં વડોદરાના જૈન શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। હાથી રથ જુદી જુદી મંડળીઓ ધર્મધજા રસ્તામાં ઇન્સ્ટન્ટ રંગબેરંગી રંગોળીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। જૈન યુવાનોનું બનેલું સફેદ પોશાકમાં સજ્જ જૈન અલર્ટ બેન્ડે ભારે આકર્ષણ ઊભું કર્યું હતું। શ્રાવકોના માથે પરંપરાગત ફેટામાં અને જુદા જુદા સંઘની શ્રાવિકાઓ પોતાના સંઘના વેશ પરિધાન કરી આચાર્ય નવરત્ન સુરેશ્વરજી મહારાજના સામૈયામાં જોડાયા હતા। ગુરુદેવે ચતુર્વિધ સંઘ સાથે શ્રી સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘમાં આદિનાથ જિનાલયમાં પધારી સામૂહિક ચૈત્ય વંદન કર્યું હતું અને માંગલિક વ્યાખ્યાન ફરમાવ્યું હતું। જૈનોની ઉજ્જવળ પરંપરા મુજબ ગુરુદેવને મનીષ શાહ, કારેલીબાગ જૈન સંઘના માંગીલા લાલજી, ઇન્દ્રપુરી જૈન સંઘના નીરજ જૈન તથા જ્યાં ચાતુર્માસ બિરાજમાન થવાના છે તે સુભાનપુરા જૈન સંઘના અશ્વિનભાઈ દોશી તથા ડોક્ટર પીસી જૈન આચાર્ય ભગવંતને કામડી ઓઢાડી હતી। ત્યારબાદ અશ્વિનભાઈ દોશીએ ગુરુદેવની ઉપાધાન તપ કરવાની ભાવનાને સ્વીકારેલી। વડોદરા શહેરની અંદર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન નવરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબનો વાસ્તે ગાસ્તે ખૂબ આનંદ ઉલ્લાસ અને ઉમંગપૂર્વક શહેરમાં નગર પ્રવેશ થયો। સાહેબજીનું ચાતુર્માસ સુભાનપુરા જૈન સંઘની અંદર થશે। કારેલીબાગ જૈન સંઘની અંદર અક્ષર ગણીવર્ય અક્ષરરત્ન મહારાજ સાહેબ તથા શ્રી ઇન્દ્રપુરી જૈન સંઘ આજવા રોડની અંદર ગણીવર્ય શ્રી આગમરત્ન વિજયસિંહ મહારાજ સાહેબનું ચાતુર્માસ નક્કી થયેલ છે તથા વડોદરા શહેરના અલગ અલગ વિવિધ સંઘોની અંદર પરમ પૂજ્ય આચાર્ય ભગવાનના આજ્ઞાનુવર્તી સાધ્વીજી ભગવંતોનું પણ ચાતુર્માસ નક્કી થયેલ છે। આપ સૌ જોઈ રહ્યા છો એટલો આનંદ ઉલ્લાસ અને ઉમંગપૂર્વક સાહેબજીનો 2000થી 2500 માણસ સાથે સાહેબજીનો નગર પ્રવેશ વડોદરા શહેરની અંદર થયો છે। જે રહી ગયા છે એમને પણ આ સમાચાર જોઈને એવો અફસોસ થશે કે લોકો પામી ગયા અને અમે રહી ગયા। આપનું નામ? ચિરાગભાઈ શાહ, આજવા રોડ, ઇન્દ્રપુરી જૈન સંઘ। બોલો જીને શાસન।